હવે પહેલાં તો આપણે જે તંત્ર સાધનાનો વિષય છે એટલે આપણે એનામાં એવો શબ્દ વાપરીએ કે તંત્ર મંત્ર. બરાબર છે. હકીકતમાં તંત્ર માને ટેકનિક છે અને કોઈ પણ ટેકનિક શીખવા માટેનો મંત્ર છે. આ પ્રકૃતિમાં અલગ અલગ ઉર્જાઓ છે. જેમ કે તમે અન્ન ખાધું તો અન્નનો જે રસ છે માં અન્નપૂર્ણા છે. તો પ્રકૃતિમાં આવી હજારો પ્રકારની એનર્જીઓ છે અને એ એનર્જીઓને રિપ્રેઝન્ટેશન કરતા એક દેવતા અને દેવી છે. પુરુષ ફોર્મમાં છે તો દેવતા છે અને સ્ત્રી ફોર્મમાં છે તો દેવી છે. બરાબર છે. તો હવે પ્રકૃતિની અંદર ચારે તરફ કોઈ પ્રકારની ઉર્જા છે. બરાબર છે. તો એને તમારે ગ્રહણ કરવી છે, મીન્સ ડાઉનલોડ, આધુનિક ભાષામાં કહું છું. તો એના માટેની યોગ્ય કોડિંગ સિસ્ટમ જોઈએ. એ કોડની અંદર આ તમામ ઉર્જા ડાઉનલોડ આવવી જોઈએ. એટલે એના કહેવાય છે મંત્ર. અને તંત્ર સાધનામાં ખાસ વપરાય છે બીજ મંત્ર. બીજ માને પ્રકૃતિમાં વૃક્ષ રૂપે જેટલી પણ ઉર્જા છે અલગ અલગ, એમાંથી તમારા કઈ જોઈએ છે તો એના માટે પર્ટિક્યુલર દેવી છે. બરાબર છે કે હા મારે સંગીતમાં મહારથ જોઈએ છે તો પ્રકૃતિમાં ઝાડરૂપી જેટલી પણ ઉર્જા છે એ ઉર્જાનું બીજ ક્યાં એટલે બીજ મંત્ર. એ બીજને તમે પકડી લો એટલે સંપૂર્ણ ઝાડ તમારામાં ડાઉનલોડ થઈ જાય અને તમે એક સારા ઉચ્ચ કક્ષાના એક આરાધ્ય મતલબ એક સારા સંગીતકાર બની શકો.